અત્યાર સુધી દેશની સરકારી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વોકેશનલ વિષયોને શીખવાડવાની મંજૂરી આપવામાં આવતી ન હતી, પરંતુ સુરતની 31 ખાનગી માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 થી ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિષયના અભ્યાસની મંજૂરી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે. સુરત ભારતનું પ્રથમ શહેર છે કે જેમાં પહેલી વખત એક સાથે 31 શાળાના ધોરણ 9 થી વિદ્યાર્થીઓને વોકેશનલ વિષય અભ્યાસની મંજૂરી આપવામાં આવી છે. એપ્રિલ 2024માં સુરતની ભૂલકા વિહાર શાળામાં આચાર્ય મિતાબેન વકીલ દ્વારા ગુજરાત બોર્ડ પાસે શાળામાં વોકેશનલ વિષયના અભ્યાસક્રમની શરૂઆત કરવાની માંગ કરી, જેના પ્રતિસાદમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ તરફથી એક શાળા પૂરતો આ પ્રકારનો કોર્સની મંજૂરી ન આપી શકાય તેવો પ્રતિસાદ આપ્યો. ત્યારબાદ આ બાબતે સુરતમાં શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર દ્વારા સુરતની શાળાઓને આ બાબતે અરજી કરવા માટે જણાવ્યું. ત્યારબાદ 31 નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ દ્વારા અરજી કરવામાં આવી અને આ અરજી ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવી અને લાંબી ચર્ચા વિચારણાઓ અને મીટિંગ બાદ સુરતની 31 નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ચાલુ વર્ષથી જ ધોરણ 9 થી 12 આઈટીના વિષયના અભ્યાસક્રમની પણ પરવાનગી આપવામાં આવી છે. આ કોર્સ માટે શાળા કોઈ પણ પ્રકારની વધારે ફી લઈ શકશે નહીં. શાળાનો રેગ્યુલર ફીમાં જ વિદ્યાર્થીઓને આ કોર્સનો અભ્યાસક્રમ કરાવવાનો રહેશે અને આ કોર્સ ભોપાલથી જ તૈયાર કરવામાં આવે છે. સમગ્ર ભારતમાં પહેલી વખત આ બાબત સુરતમાં શક્ય બની છે. આ કારણથી જ ભવિષ્યમાં અને હાલ ખાનગી શાળાઓમાં હજારો વિદ્યાર્થીઓને સ્કૂલ વોકેશનલ વિષયના અભ્યાસક્રમની તક મળી રહેશે. હાલ સુરતની 31 શાળાઓને આઈટીનો કોર્સ વેકેશનલી કોર્સ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે અને આગામી વર્ષમાં શાળામાં ઊભી કરવામાં આવેલી સવલતો અનુસાર અલગ અલગ કોર્સની પણ મંજૂરી અલગ અલગ શાળાઓને પણ આપવામાં આવશે. ધોરણ 9માં પીટી, ધોરણ 10માં સંસ્કૃત, હિન્દી તેમજ 11, 12માં અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્રના ઓપ્શનમાં પણ એક વિષયના ઓપ્શનમાં આ કોર્સ કરવામાં આવશે. આ કોર્સમાં 50 માર્ક્સનું પ્રેક્ટિકલ, 30 માર્ક્સનું થિયરિકલ અને 20 માર્ક ઇન્ટરનલના આપવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં સુરત શહેરને ઉદ્યોગને અનુરૂપ અલગ અલગ કોર્સ જો કોઈ શાળાની ડિઝાઇન કરવા હોય તો ભોપાલથી અલગ કોર્સ કરીને ડિઝાઇન પણ કરી આપવામાં આવે છે અને કોર્સ જે તે સિટીના ઉદ્યોગને અનુરૂપ હોય તો આ કોર્સ વિદ્યાર્થીઓને ઉદ્યોગનું નોલેજ આવશે. બીજી તરફ થિયરિકલ નોલેજમાં વિદ્યાર્થીઓને ખૂબ જ બેનિફિટ મળી રહે તેવી આશાનું કિરણ શાળા સંચાલક અને શિક્ષકો વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન કચેરી અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સુરતની 31 શાળાઓની અંદર વર્ષ 2024-25ની અંદર વોકેશનલ કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. તે બદલ હું માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, શિક્ષણ મંત્રી શ્રી રાજ્યકક્ષા પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સુરતની 31 શાળાઓના વિદ્યાર્થીઓ અને શાળાઓ ખૂબ નસીબદાર છે કે ગુજરાતમાં સૌ પ્રથમવાર સેલ્ફ ફાઇનાન્સ શાળાઓની અંદર વોકેશનલ કોર્સ અંતર્ગત ટ્રેડ વિષય શરૂ કરવામાં આવી રહ્યો છે. 24-25ની અંદર આ વિદ્યાર્થીઓ ધોરણ 9માં અભ્યાસ કરશે અને માર્ચ 2026ની અંદર આ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે અને સૌ પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપશે અને વોકેશનલ વિષય સાથે. અને આ વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ શાળાના છે, જ્યારે સુરતની અંદર ગ્રાન્ટેડ શાળા અને સરકારી શાળાની અંદર ઓલરેડી વિદ્યાર્થીઓ આ વિષયની અંદર અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ ગુજરાત સરકારની નેમથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત જે વોકેશનલ કોર્સ શરૂ થવો જોઈએ એ સેલ્ફ ફાઇનાન્સ શાળામાં સુરત ખાતેથી શરૂ થઈ રહ્યો છે. તે બદલ સુરતની ટીમ અને સુરતના તમામ પરિવારજનો, તમામ શિક્ષણના શ્રેષ્ઠીઓને અને શાળાના વિદ્યાર્થીઓ અને શાળાના આચાર્યો બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ વિષય ખૂબ સારી રીતે થશે અને ભવિષ્યની અંદર આ એક વિષય નહીં પરંતુ ઘણા બધા વિષયો કે જેની અંદર ટ્રેડ વિષયની અંદર શાળાની અંદર શિક્ષણ શરૂ થશે, જે આપણા વિદ્યાર્થીઓ માટે અને ભવિષ્ય માટે ખૂબ જ ઉજ્જવળ છે. કારણ કે વિદ્યાર્થીઓ એક વિષયની અંદર પોતાની પ્રગતિ આગળ વધારી શકે, સ્પેશિયલાઇઝેશન મેળવી શકે એ હેતુ થઈ આ ટ્રેડ વિષય શરૂ કરવામાં આવ્યો છે. તે બદલ સુરતના તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. અને આ મંજૂરી આપવા માટે સર્વ શિક્ષા અભિયાન કચેરી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અમારા ચેરમેન શ્રી પંડ્યા સાહેબ અને શિક્ષણ મંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.